જેનાથી કોઈ જાણતો નથી, પણ છતાંય એનો ઇતિહાસ કહેતા આનંદ થાય. કચ્છનો સુખા દેવા સુખાચારણ એમ કહેવાય, માલ પહોળા ઢોર લઈ એ હાલારમાં નેવે નાખીને રહે છે. તેમના ઘરેથી દેવલભાઈ ધર્મને માનનારા બંને દંપતી આશરાના દેનારા આશ્રમનો ધર્મ નિભાવે છે. ચારણના નેહોમાં તેમનો મોટો નેહ દેવા સુખાચારણને હવ વાતનું માં ભગવતીની કૃપાથી સુખ હતું. પરંતુ પેટે વાંજ્યો દેવભાઈ માં મઢની અંદર આઈનું વેસણું, ભગવતીનું સ્થાપન. આઈની પાસે ખોળો પાથરીને માગે છે કે હે ભગવતી, તારી કૃપાથી અમારે બધી વાતનું સુખ છે, પણ અમારે ત્યાં પારણું નથી બંધાતું, એટલી અમારે ખોટ છે. સમય ગયો, હાલારમાં દુષ્કાળ પડ્યો. દેવા સુખાચારણ માલ ઢોરને લઈને સોરઠ તરફ રવાના થયો. ચારણ ભાઈઓ બધા સોરઠમાં માલ ઢોર નભાવવા જાય અને દેવલભાઈ અનૈયા ભાઈઓ ચારણિયાઓ બધા હાલારની અંદર નેહડામાં રહે છે. એક દિવસ માં ભગવતીની પાસે દેવલભાઈ માઈ ખોળો પાથરીને રુદન કરે છે કે હે આય, અમારા ક્યાં ભૂના પાપ કે આજ અમારે વાણિયાના મેણા ખાવા પડે. માં જગદંબાની ઉપાસના કરે, જગત જનની ખડગ કપર ધારી, કર ત્રિશુળ દેવ માસ માલા અષ્ટ ભુજા ધારી, બાર મિલવે માત દૃઢને માં અંતર વસજે માવડી. હે ભગવતી, ક્યાં જન્મના પાપ આજે અમને સતાવે છે. અને એ સમયે શિવજીની બાજુમાં બિરાજમાન માં ઉમૈયા એમ બોલ્યા કે નાથ, આવા આશરાના દેનારા આવા વીર પુરુષો, આવા સંતો આ ધરતી પર છે ને એને વાંજિયા મેળાના મેળા થવા પડે. શિવજી બોલ્યા કે સતી, સાત જાત જન્મમાં આ ગાયને ઉદરે બાળકનું સુખ નથી લખ્યું. પણ ભગવતી બોલે છે કે ભગવતી કે શિવજીને કે મારી ઉપાસના કરે અને એના ઉદરે બાળક નો જન્મે તો મારું સત વધાય. એ માને ઉદરે હું બાળકી બનીને જાય છે અને ઉમિયાથી એમ કહેવાય ધરતી પર પગલા મૂક્યા. દેવ સુખાચારણ સોરઠની અંદર ગાયું ભેહુને નભાડે. અહીં દેવલભાઈને સારા દિવસો ગયા, પણ 9મા મહિને એમ કહેવાય છે દેવલભાઈની ઉદરેથી લોઢાના દાંત અને કદરૂપનું રૂપ લઈને દીકરી જઈમી. દેવલભાઈ ડરી ગયા કે આ શું, આવી કદરૂપી દીકરી મોટી થશે તો એને વરાવા ક્યાં જાવી. પણ મારો ચારણ ઘરની અંદર ભેહું ચારે છે, એને ક્યાં ખબર છે કે મારે ત્યાં બાળકીનો જન્મ થયો. લાવ આ બાળકીને મારા નેહના પાછળના ભાગમાં હામું બને મળી અને નેહના પાછળના ભાગમાં એ બાળકીને દફનાવી દીધી. પણ આ તો જોગમાયા. સોરઠની અંદર દેવા સુખાચારણને સપને આવ્યા કે હું તારે ત્યાં દીકરી બનીને આવી, ગયા જન્મમાં તારું એમ કહેવાય કે વચનને પાળવા માટે તારી દીકરી બનીને આવી અને મારી મા મને ન ઓળખી શકી. નેવના પાછળના ભાગમાં મને દફનાવી દીધી. ત્યાંથી એમ કહેવાય ચારણ હાલી નીકળો. અઢી દિવસે આ હલારના પોતાના નેહળે આવી ચારણિયાણીને સત્ય હકીકત પૂછવા લાગ્યો. ચારણિયાણી, કહો હકીકત શું છે? ત્યારે ચારણિયાણી બોલ્યા કે નાથ, આપણે ત્યાં બાળકી જન્મી હતી, બાળકી મૃતક જન્મીને એટલે મેં નેહના પાછળના ભાગમાં દફનાવી દીધી છે. અને ચારણ અઢી દિવસે નેહના પાછળના ભાગમાં ખોદે છે. ત્યાં તો પૂર્ણ સજીવન વરુડી જાગ્રત નીકળ્યા. હસતા હસતા માં વરુડીને દેવા સુખાચારણે હાથમાં લીધા કે ચારણિયાણી, તમે ભૂલ્યા આ કે આપણી બાળકીની આપે માં ભગવતી નવલક નવડિયારી આપણે આંગણે આવી છે. અને માં ભગવતી એમ કહેવાય છે મોટા થયા. ત્યાર પછી દેવભાઈની ઉદરે ચરુડી અને જટુડીનો જન્મ થયો. ત્રણેય નાની નાની બહેનો, 14 વર્ષની દીકરીઓ વગડાની મારેવા ઢીંગલા પોટલાની રમતું રમે છે. નાના ચૂલા, નાના નાના ડોકું મૂક્યા છે, ઉપર લાપસીના આંધણ મૂક્યા છે. અને એ સમયે
જૂના રાનો રા પોતાની બેન જહાલને સિંધમાં બચાવવા માટે જઈ રહ્યો છે. રાનો સેનાધિપતિ એમ કહેવાય લશ્કરની આગળ આગળ સૂચના હેતો જાય કે અહીંથી 9 લાખનું સૈન્ય પસાર થાય છે, તમે હટી જાજો. એવામાં વગડાની મારી પાસે 3 દીકરીઓ ગમે છે. ત્યાં સેનાપતિ આવી કહ્યું, હે ચારણ બાળાઓ, માર્ગ મૂકી દો, અહીંથી જુનાના રાનું સૈન્ય પસાર થઈ રહ્યું છે. અને તેની વરુડી બોલ્યા, કોણ? જુનારાનો રા આવે છે. તો આજ આપણા ભોજન કર્યા વગર રાને એક કદમ આગળ નહીં વધવા દઈ. એવામાં રા નજીક આવી ગયો. રા નવઘણે કીધું, કોણ છે બાળાઓ? ચારણી જોગમાએ, અમારે માટે માતાજી સમાન છો, પણ આજ હું મારી બહેનની વારે જાઉં છું, મને ના રોકો માવડિયું. અને વરુડું બોલ્યા કે વીરા, અમારા નાના ચોલા ને નાના ડેગ મૂક્યા છે, એમાં લાપસીના આંધણ મુકાણા છે, તું ભોજન કર્યા વગર તને કેમ જવા દઈ? પણ આજે નવઘણને ઘોડેથી રોકનાર આ ખોડિયાલ આવીને એમ કહે કે વીરા ઘોડેથી હેઠો ઉતર, તો નવઘણ ઘોડેથી હેઠો ઉતરે, નહીતર આજ મારી બહેનની વારે જ આવું છું. અને વરુડી એમ કે જો મારા સામું. વરુડી સામે જોતા એમ કહેવાય નવઘણને માં વરુડીમાં ખોડિયાલના દર્શન થયા. અને નવઘણ ઘોડેથી હેઠો ઉતરી ગયો. ખમા કર માં, ખમા કર, તારી શક્તિને પારખી ન શક્યો. અને નાની કોરડીમાં મૂકેલ લાપસીના આંધણમાં આ વરુડીએ 9 લાખના સૈન્યને તૃપ્ત કરાયું ભોજન. અને આ વરુડી નવઘણને કહેવા લાગ્યા કે વીરા, તારો માર્ગ રોકવાનું એક જ કારણ શું કે સિંધમાં જાતા પહેલા 7 સમુદ્ર આડા છે, અને તારી બહેનને 3 દિવસની માત્ર અવધિ છે. 3 દિવસમાં જો તું ન પહોંચને તો તારી બેન જહાલ સરથી આહીની આબરૂ રાખવા માટે પોતાના પ્રાણ આપી દેશે. એટલા માટે તારો માર્ગ રોકી ઊભી છું. વીરા, દરિયા હોવા ઘોડા નાખજે, આગલા પગે પાણી ને પાછલા પગે રેતી ઉડે ને તો માનજે આ વરુડી તારી ભેડે છે. અને એમ કહેવાય નવઘણે દરિયા હોવા ઘોડા નાખ્યા, આગલા પગે છપછબિયા ને પાછલા પગે રેતી ઉડી. માં વરુડીએ સિંધમાં નવઘણને દર્શન દીધા. વીરા, અહીં પઠાપીરનો હાથ સુમરા ઉપર છે, ત્યારે કે તારો વિજય નહીં થાય, કારણ કે પઠાપીરને સુમરો ભોગ ધરાવે છે. પઠાપીરને વશ કરી સિકોતરને કાબુમાં લેજે, સિકોતરની ચૂંટણી તારા ભાલે લેજે, અને સુમરા ઉપર તું વિજય મેળવી બેન જહાલની રક્ષા કરીને પાછો આવીશ. અને એ નવઘણ માં વરુડીની કૃપાથી અને આ વરુડી એના ભાલાની અણી ઉપર ચકલી સ્વરૂપે બિરાજમાન થાય અને સુમરાનો વધ કરી જુનાગઢ પાછો જતો હતો. અને એ સમયે જ્યાં વરુડી રોકાણા એ જગ્યા ધુળસિયાના સીમાડે, કાલાવડ તાલુકો અને ધુળસિયાના સીમાડે આ વરુડીનું મોજૂદ છે. એ આ વરુડીનું નામ છે. હાલો.